સાચું કોણ? આણંદ વહીવટીતંત્ર કે રેલવે વિભાગ? આણંદના તુલસી ગરનાળા નીચેના માર્ગ નવીનીકરણ પરના જાહેરનામા પર સંઘર્ષ. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 20મી અને રેલવે દ્વારા 10મી જુલાઈના પગલે આજે ગરનાળું ખોલ બંધ થતાં વાહન ચાલકો અટવાતા રોષ. આણંદના ગુરુદ્વારા સર્કલથી ગામડીને જોડતો તુલસી ગરનાળા નીચેનો માર્ગ બિસ્માર બનતા ગત 5મીના રેલવે વિભાગ દ્વારા નવીનીકરણ પ્રક્રિયા હાથ ધરતા પૂર્વે સદર માર્ગ આવાગમન માટે 5 જૂનથી 10 જુલાઈ સુધી બંધ રહેશેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જે બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સદર માર્ગ 20 જૂન સુધી બંધ રહેશેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાતા આજે આ માર્ગ આવાગમન માટે ખોલવામાં આવતા રેલવે વિભાગને જાણ થતાં જ 10 જુલાઈ સુધી બંધ હોય આવાગમન બંધ કરાતા કોણ સાચુંના સવાલ સાથે વાહન ચાલકો દ્વારા રોષ પ્રગટ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર આણંદના ગુરુદ્વારા સર્કલથી ગામડી તરફ જતા તુલસી ગરનાળા નીચેનો માર્ગ બિસ્માર બનતા રેલવે વિભાગ દ્વારા ગત 5મીના સદર માર્ગ નવીનીકરણની કામગીરી હાથ ધરતા પૂર્વે આગામી 10મી જુલાઈ સુધી આવાગમન માટે બંધ રહેશેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે બાદ આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સદર માર્ગ 20મી સુધી બંધ રહેશેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાતા આજે માર્ગ ખુલ્લો મૂકવા સમયે રેલવે વિભાગને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી સદર માર્ગ માટે આગામી 10 જુલાઈ સુધી બંધના પગલે વાહન આવાગમન માટે બંધ કરાતા સાચું કોણના સવાલ સાથે વાહન ચાલકોએ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.